અને પછી સેવા છે એ સેવા ઓલા પણ છે ત્યાં જોઈ છે એની સેવા આ વખતે આવે છે 16 એપ્રિલે બાપા આવે છે સુરત. બધા લાભ લેવા આવજો, બહુ મજા આવશે. ઉપર થોડું કામ હાલે છે એટલે આગું હાલવાનું કીધું છે, નકર અહીંયા બ્લોક છેલ્લો ઉતરી જાય. સેવાના ગેટઅપમાં આવી ગયા પાછા બધા, અને એક ઓલા પણ અમારે ઊભો છે. હવે ભગવાનના દર્શન કરી લઈએ અને સેવાની સોંપણી થઈ ગઈ છે. સભા મંડપની અંદર જવાનું છે. માળા બાંધ્યું છે તો દોર્યું બધી પકડી પકડી. એમાં છેલ્લો બાકી રહ્યો છે. 9 ના હતા, બે બાજુ બંધાઈ. ચલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ કૃષાંગ સિંગાળા બ્લોગ. જી ભગવાનજી તો પોઢેલા છે, પણ આજે અમારે સભા છે વાયએસટીની, અને એની પછી સેવા છે. બધા આવી ગયા છે અને જો અત્યારે કામ શરૂ થઈ ગયું. અમારા મિત્ર છે ગર્વ ગોઝારિયા, જે આપણે વિવેકના લગ્નમાં હશે, બાકી તો ક્યાં લગભગ નથી ભેગા થયા. બાકી થતા કે એટલા દરદ નો થયો તો બસ વિવેકના લગ્નમાં જ ભેગા થતા. જઈએ છીએ તો આ કાર્યાલય છે જ્યાં અમારી સભા થતી હોય છે. સભા હોય મહિનામાં 2 વાર, રવિવારે હોય અથવા તો આડા દિવસે ગમે ત્યારે ગોઠવે. અને પછી સેવા છે એ સેવા ઓલા પણ છે ત્યાં જોઈ છે એની સેવા આ વખતે આવે છે. ઓલી વખતે તો મસ્ત સેવા આવી હતી, કડિયા કામની પણ મજા આવી ગઈ હતી. ચાલો હવે થોડુંક લેટ તો નથી થઈ ગયું, પણ ફૂલ ટાઈમ થઈ ગયો છે, કારણ કે 7 વાગે સભા શરૂ થાય અને 6:52 થઈ ગઈ છે. ચાલો હવે સભા ભરી લઈએ, પછી મળીએ, એટલે કે નાસ્તા ટાઈમે મળીએ. સભા પછી ફૂલ પેટ નાસ્તો કરવાનો. આજે ખાસ 11 છે એટલે 11 નું મેનુ છે. જોડા રહેજો બ્લોગમાં, મજા આવશે. ચાલો ગાઈસ, સભા પૂરી થઈ ગઈ છે અને વરાજો યાદ આવ્યો છે. થોડીક માન આપું, થોડુંક આ વરાજો હતો આજ તેના લગ્નમાં આવ્યો હતો ઘરમાં. હવે જાય છે નાસ્તો કરવા, અને જો અમારું ગ્રુપે આવી ગયું છે. આજે અમારા મંડળને સેવાનો વારો છે. મયુર તાવેજ બધા આવી ગયા, એ અહીંયા જોવે છે. નાસ્તો કરવાનો છે. નાસ્તો કરવા જાવ છું. કોણ આડો રે જોયા ઉકાભાઈ, ઉતાવળા કાર્યકર. એટલે હમણાં આને બોલવાનો બહુ ચસ્કો છે ને, આપણે ત્યાં તેને આપણે બોલાવી. ને આજે ફરાળ છે, તમને વાત કરી હતી ફરાળ જમવાના છે. નાસ્તો તો કહેવાનો, બાકી ત્યાં જમી જ લેવાનો, કારણ કે 10 વાગી ગયા. તો આખું મંડળ આવી ગયું છે. ચાલો હવે ભોજનશાળા આવી ગઈ છે, પણ જવાનું છે પાછળની સાઈડ. આ છે આખી ભોજનશાળા, અને આ છે સંત આશ્રમ અને સર્વસ્વ. હમણાં મહંત સ્વામી જયારે આવશે ને ત્યારે અહીંયા જ વિરાજમાન થાય, એટલે કે આ એનો ઉતારો છે અંદર. અને અહીંયા ઠાકોરજી નું છે, ઠાકોરજી કક્ષ. હા, ઠાકોરજી કક્ષ બને જ છે અત્યારે, સાફ સફાઈ હાલે છે, કારણ કે 16 એપ્રિલે બાપા આવે છે સુરત. બધા લાભ લેવા આવજો, બહુ મજા આવશે. અને આઈ થિંક એ સભા મંડપ આ જ છે, અહીંયા જ રાખશે ને કે બીજી બાજુ ક્યાં છે? અહીંયા જ છે. અને આની પાછળ અત્યારે સુવર્ણદાન મહોત્સવ જે ઉત્સવ હતો ને, એની પાછળ હતો. જો આ જે છે ને આ દિવાલ, એની પાછળ હતું સુવર્ણદાન મહોત્સવ વાળો કાર્યક્રમ. એ બહુ ભવ્ય પૂજ્યો હતો. અને જો આ સભા મંડપ બને છે, ત્યાં બ્લોગ આવી ગયા છે. અને પૂજા દર્શન બાપાના જે આવશે એ, આ છે બાપાનો ઝરૂખો, જ્યાં દેખાય ને એ. અત્યારે કામ ચાલે છે, એટલે બાજુ અત્યારે કામ અત્યારે એ બાજુ ચાલે છે. પેલી વખતે બાપા આવ્યા હતા ને, એટલે કે કેટલા મહિના, 6-8 મહિના થયા છે, એ સભા મંડપ આ જ હતો, અને અત્યારે આ જ છે. મજા આવશે. હેલા આવે સાહિલભાઈ રજોડિયા, જે આ મેરેજમાં હતા. બોલો બોલો, તમે કેવી બોલવી? બતાવો. જો આ બધી ટેકનોલોજી ઉપર થોડું કામ હાલે છે, એટલે આખું હલવાનું કીધું છે, નકર અહીંયા બ્લોક છેલ્લો ઉતરી જાય. નાસ્તો લઈ લીધો, તમને મેનુ બતાવી દઉં. તો અહીંયા ડાઇનિંગ ટેબલની વ્યવસ્થા છે. ફરાળી ઢોકળા છે, પછી ચેવડો છે, અને દૂધ તો હારો હાર જ હોય. ચેવડો લેજો, બહુ વધારે આવી ગયો છે. મેં કીધું ત્યારે નાખી દીધો. ચાલો નાસ્તો કરી લઈએ, પછી જવું છે સેવામાં, લેટ થાય. ચાલો નાસ્તો કરી લીધો. ઓલમોસ્ટ અડધી કલાક એવું થયું કારણ કે બધા હારે હતા, 2-3 ટેબલ રોકી લીધા હતા.
એટલે હવે નાસ્તો કરી લીધો, હવે જવું છે સેવામાં. ઈ પેલા કપડા ચેન્જ કરવા છે ને પછી મંદિરે દર્શન કરવા જવું છે. નહીં આપણે પહેલા દર્શન કરશું પછી કપડા તારે સેવામાં આવવું ને હું લપ કરશો? આ સેવામાં આવતો જ નથી. તમે કઈ કમેન્ટમાં કહો કે આ સેવામાં આવે. આવું છું સાંજની સેવા હોય ને તે આવે, તો પછી આવું જ છું. દિવસની સેવામાં આવો. આપણે આટલું જ બને છે. તો આયા ફોન ચાલુ થઈ ગયા. ચાલો હવે શેડ્યુલ પ્રમાણે કપડા ચેન્જ કરી લઈએ, પછી આ બધું આને આપી દે. હા, 22 નું બેગ. પછી દર્શન કરવા જવું છે. આ જોઈએ ભગવાનનો પહેરવેશ જોઈએ તો એક નંબર જ હોય. ચાલો ચાલો જો હવે સેવાના ગેટઅપમાં આવી ગયા પાછા બધા, અને એક ઓલા પણ એમાં ઊભો છે. હવે ભગવાનના દર્શન કરી લઈએ અને સેવાની સોંપણી થઈ ગઈ છે. સભા મંડપની અંદર જવાનું છે, તો ત્યાં જશું. જો વરાજાને ફૂલ એનર્જી છે. પૂછવું પડશે મારા ભાભી હું ખવડાવે. ચાલો દર્શન કરી લઈએ અને તમને અંદરનું બતાવી દઈએ ભગવાનનો ગેટઅપ. ચાલો ભગવાનના દર્શન કરી લીધા અને એનો વિડીયો ઉતાર્યો છે, એ આગળ અટેચ કરી દઈશ, તમે જોજો, મજા આવશે. અને અહીંયા હવે અમારા સભા મંડપમાં સેવા છે, ત્યાં પિલરલેસ બને છે પેલો વેલો ભારતની અંદર, જો. અને અહીંયા સેવા છે એટલે અંદર હમણાં જોઈએ, પણ અંદરનું કાંઈ શૂટ નહીં થાય કારણ કે અંદર સેવા કરવાની છે. તો ચાલો અહીંયા સુધી રાખીએ છીએ. હવે સીધા આપણે હમણાં મળીએ, કાંઈ નવી મુવમેન્ટ આવે તો મળીએ. અગર હમણાં સેવા પૂરી થાય પછી જવાય, સેવા કરવાની છે, સેવા કરી લઈએ. A few moments later. તો ચાલો સવારે સેવા કરી લીધી અને હવે શું કે સેવા કરે છે અને મેવા મળે તો મેવા ખાવા જાય છે, કેતા કે વાડિયા જાય છે, ખૂબ આનંદ કરવાના છે. પણ માસીને એ યાદ આવવાના હતા, તો એ ત્યાં પોગી ગયા છે. અને બીજું તમને ક્વેશ્ચન પૂછું છું, જેને આનો ખ્યાલ હોય મને કમેન્ટમાં કહેજો, આને શું કહેવાય? એને ખેતી કરીએ છે એને ખ્યાલ છે, અને આને તો આઈ થિંક બધાને ખ્યાલ જ છે. આ બે હજી અધૂરા છે કારણ કે આની ઉપર હાથાય આવે, એ હાથાને પોગી ગયા છે. આપણે ખાલી હાથ લઈને જવાનું છે વાડીએ. અને કહેજો કમેન્ટમાં કાને શું કહેવાય. બીજું તો મમ્મી શરબત બનાવે છે આજ ખાસ એ બધા માટે, કે તડકે તપેલા હોય અને 11 છે. 11 તો કહેવાય પણ હા, એટલે વરિયાળીનું શરબત બનાવ્યું છે કારણ કે ઉનાળામાં વરિયાળી હારી, એટલે તમે બધા પણ વરિયાળીનું શરબત પીજો એટલે છે ને તડકા સામે રક્ષણ મળે. શરબત વરિયાળીનું છે પણ ગ્લાસ છે મસ્ત લાવ્યા. આઈ એમ ઓનલી મેડ ઓફ પેપર કપ છે, એટલે કે આ પ્લાસ્ટિક નથી. આમાં પ્લાસ્ટિક તો આવતું જ હોય. બાકી ઠંડા પાણી બાટલા થઈ ગયા છે, એ બધું લઈ જવાનું છે કારણ કે ત્યાં ગરમી. અમે સેવા કરીને બપોરે આવ્યા, મને ખ્યાલ છે કેટલો તડકો હતો. આવીને તો તરત ખુઈ જ ગયો નાઈ, કારણ કે હજી સેવા થોડીક ટફ હતી પણ મજા આવી કે બધા હારે હોય ને. અને ખાસ તો મુંબઈ થી 2 મંડળ આવ્યા હતા 2 દિવસ સેવા માટે, શનિ રવિ, અને એને 4 વાગ્યાની ટ્રેન હતી એટલે તો પછી વહી ગયા. મુંબઈ થી આવ્યા હતા, આખું ગ્રુપ બનાવીને આવ્યા હતા. હે કેટલો મહિમા હશે કે આ જેટલી એને એ સેવા જ કહું, મુંબઈ થી આવ્યા હતા એને કેટલો મહિમા હશે. તો જ હોય ને, બાકી પગ ભારે થાય. આપણે ઘરે બાકી આપણે 8 કિલોમીટર છે તો એ કેવડાવે. આપણે બ્લોકમાં લે મને હા તને લઉં આપણે લે. અહીંયા ઘરે ગંગાજી છે હા આ નાયા વગેરેના રહી જાય છે બપોર નાઈ લીધું ને મેં, એ ભલે પણ આ તો ઘરે ગંગાજી આવી નાયા વગેરેના રહી જવાય. મોજ રહેવાય ને. એની આઠેથી એને કેટલો મહિમા હશે તે સેવા કરવા આવ્યા. એ વાત તમારી સાચી. વિચાર કે તો ચાલો હવે જવું છે વાડીએ. વાતો તો પૂરી જ નહીં થાય એટલે વાડીએ મળીએ હવે. અને આજે તો ઘણું અપડેટ થઈ ગયું છે કારણ કે આજે આઈ થિંક ઓલો કાગળ લાગી જવાનો હતો ઉપર, જે છાપું ઓલું બનાવ્યું હતું ને છત, ત્યાં લાગી ગયો બપોરે. તો આ સ્ટાર્ટો સાંયો હોય ને લગભગ થઈ ગયો છે. તો હાલો મળીએ સીધા આપણે વાડી આવી ગયા છે ને તમને મેં કીધું હતું ને બધું બની ગયું છે. જો બની ગયું, નેવા ધારું ચાલુ થઈ ગયું, પાણી છાંટવાનું ચાલુ કરી દીધું લાગે. આખો ડોમ તૈયાર થઈ ગયો છે
અને પપ્પા તો કઈ બાજુ બેઠા આઈન પા બેહો ને ઓલું નેતી હું તમને દેખા અને અમારા જીજુ રો આજનો લુક એનો આજે લાંબુ લાંબુ પાછું. આ મારા જીજુ આ મારા જીજુ છે આ મારી માસી છે આ મારા માસા છે મિની સ્ટોવ આવ્યો છે નામ નથી લખ્યું ચા બનાવવા માટે તારે એક પટા રાખ્યો તો બધું ગાડીઓ પડી છે અહીંયા હું તમને હવે અહીંથી દેખાડો વ્યૂ કેવું દે બધું બની ગયું એટલે ઓલમોસ્ટ બધું ડન જ છે પણ હજી ઉપર જ પાણીનું નાખવાનું છે કારણ કે પાણી છટાય ને એવું ટપક સિંચાઈ ટપક સિંચાઈ ટાઈપનું શરબતે આવી ગયું છે પણ હવે શરબતમાં ગ્લાસ જોતો તૂટી ગયા છે કે રહ્યા સરખા એ સોની હા તું જો લાઈ ગઈ સોદો ભાઈને મેં કીધું હતું ને કે ઓલું વસ્તુ લઈ જાવ છું તો એ જો આ તૈયાર થઈ ગયું પણ વસ્તુનું નામ નહીં કહ્યું તમે કમેન્ટમાં કહેજો એ મેં તમને ટાસ્ક આપ્યો છે કે આને શું કહેવાય જેને ખેતી કરી છે એને ખ્યાલ આવશે કે આને શું કહેવાય આનું નામ તો આવડી જાય પણ જે ઓલું છે ને એનું નામ નહીં આવડે ઈ ક્યાં છે પપ્પા કોણ એ નામ નથી કહેવાનું હું તમને ખાલી બતાવું ઓલપા ભણે પડ્યું છે હમણાં એનો બનાવવાનો જ હા આ નીચેના હામડો કહેવાય અને આને દંડો કહેવાય પણ ઈ તમારે કહેવાનું શું છે નહીં બાકી તો જો કુંડી બની ગઈ છે પાણીની આ ટાંકી આ બની ગયું છે બધું બની ગયું છે અને ઓલપા બધા બેઠા છે વાતચીત હાલે છે માસા ટેકે બેસી ગયા છે અને સહી સ્વામિનારાયણ પણ જોવા આવ્યું ઈ. કાંદા અને લસણ ની જગ્યા અહીંયા છે તો ત્યાંથી કેવો એને ફાટું માર્યું ખૂબ જાવું છે હો આ વખતે માસા આ વખતે કઈક કરો ને ફાર્મ નું સેટિંગ એમ ને આવા જવું છે આમાં ક્યાં પાણી આવે છે ઓલા મામા એકવાર ગોત્યું હતું ને સારું હતું અરે હા ટાંકી છે હવે તો આ વખતે હવેડામ નાવું છે ગાયું આવે નહીં ને પેલા આયા નાઈ લેવું છે પછી નો ના ગાયું ને પાણી પીવાનું હોય એનું જોવાનું હોય ને મમ્મી નિહાણી લઈને આવે છે વજનદાર છે પણ એ લાઈધી છે એને હાજે એને દુખાવાનો છે ઓલો હાથ દુખવાનો છે જો બાહુબલી લાગે બધાને કામ કરવું પડે થોડુંક થોડુંક તો કામ ટાઈમે પૂરું થાય અમે જો આયા બધા બાંડા બાંધ્યું છે તો દોર્યું બધી આ પકડી પકડી એમાં છેલ્લો બાકી રહ્યો છે 9 ના હતા બે બાજુ બંધાઈ ગયા છે ઓલપા જીજુની બાંધે છે અને બાપ દીકરો બે બાંધવી છે એટલે આમ નામ નથી તબેલો બનતો એની માટે બહુ સંઘર્ષ જોઈ આ દોરી લાંબી છે કે ટૂંકી છે નકર બે કરવી છે ચાલો બંધાઈ જાય પછી બતાવું કઈ રીતનું છે આખું જો હવે હોમ મિનિસ્ટર સડ્યા છે ચેકિંગ માટે કયો મારા હાથમાં થાય નિહાળી હવે ઉપર તો ક્યાં તરત હજી કેટલું ઊંચું જવું છે ના ભલે જોઈ એટલે આ બધા હોય ને બધાને બાળપણ યાદ આવી જાય જોયું તમે નિહાણી ઉપર ચડી હવે એ ચેકિંગ કરે છે હરખું નહીં બાંધ્યું તો પાછું અમારે બાંધવું પડશે બાકી તો હવે બધું થઈ ગયું કામ આજનું અહીંથી નિરીક્ષણ થાય છે હમણાં ઓલા પાણીથી ને જોવું પડશે તો અહીંથી તે આખો વ્યૂ દેખાય રેડી બંધાણું છે કેમ છું છે હું તમને છેલ્લે જોઈ લઉં ને પછી મારે જોવું પડે કોણ એ અહીંયા આવ્યો હતો હા અરે આમ ઘોઘરો જેવો થઈ જાય મને કે વાહ વાહ કાકા આમ તો વાપરવા આપ્યા 3-4 દિવસ એક દોર આવતો ખાતે તો એની હાજરી પુરાઈ જ છે પણ આ રાહુલ કે જે બિચારા દોડીને આવે છે એમ જ હોય ઓલા બે આવતા હતા ને એમ જ હોય જેનું કામ આપણે તેનું કરાવી અને આપણે વળતર દેવું જ પડે એને એમ ન થવું જોઈએ કામ કરાવી લીધું એના પૈસા દેખાડો 1000 એટલે જો હવે હગા તમારે આથી ઉતરતા બાકી જો હવે નથી ચેકિંગ હાલ છે પ્રોપર ચેકિંગ રેડી બંધાણું છે બધું પણ નિહાળી એનો બી આવે પપ્પા જો હવે પપ્પા તડકો નથી લાગતો ને અત્યારે
હાલો આ બધું કાઢી નાખું. આ પૂરા લબડી આમ રહે. આમાં હજી છે ને બધે ઓલું આવવાનું છે, લાગત ભરાવાની ઈટનું ચણતર રાખવું. હવે શેમાં એટલે કોબુ ઢાળે ને મારસીસી ટાઈપનું બનશે. ડાયું કેટલી લાવ્યો પછી ગાયો આવશે એટલે હજી અઠવાડિયા ઉપર વ્યૂ જાય એવું લાગે છે, પણ હવે આવશે ટૂંક સમયમાં. થોડીક થોડીક આવે છે. લે આ ભાઈ ચાલુ થઈ ગયા લાગે છે. વાહ ભાઈ વાહ, આમ વ્યવસ્થિત પોળી કર્યા. આમ અરે કાઈ તારા બધા છે ને ફ્રેન્ડ્સ ને ખબર પડવી પડે કે નહીં આ ભાઈ ને આવું આવડે છે થોડું થોડું કામ. ચાલો હવે ઘરે જઈએ છીએ. બેન ને એ તો એનું કામ કરે છે, મમ્મી ને પપ્પા એટલે કે હું ને મારી મમ્મી બે જાય છે, કારણ કે શાક લેવા હજી એને જવું છે. મારી પાસે છે. તારે કેટલા લાવવાનું છે? દૂધ લેવાનું છે. છે ભાઈ, પાકીટ લેવો થશે. મારા ટેવ છે પાકીટ હારે ન રાખું, ફોન માં દો, પણ આ ફોન 0-0 થઈ ગયું છે આ વખતે. ચાલો ટ્રેન આવી ગઈ, હવે જઈએ છીએ ઘરે. મળીએ સીધા ઘરે. ઘરે આવી ગયા છે અને થોડી ખરીદી કરવી હતી મમ્મી ને, એટલે કે આ શાક લેવું હતું લેવા ખોટી થયા હતા. પણ અમે ઘરે આવ્યા ને પપ્પા આવી ગયા, બાકી તો એ તો ત્યાં રોકાણ હતા. એટલે વિચારો મમ્મી કેટલો ટાઈમ લીધો હશે. ટાઈમ લેવો પડે ને અમારે શાક માર્કેટમાં લેવું ખરું. એ વાત સાચી છે. અને સાંજનો મેનુમાં શું છે આજે? ભાખરી દહીં આજે 11 છે એટલે ફરાળી ભાખરી છે અને દહીં છે વગેરે કરું છું. અને મરચા વઘારે છે. એ તો મારા પપ્પા માટે. તારી માટે મોળા મોળા છે ને તો હાલશે આપણે, કારણ કે આપણને તીખું નથી બહુ હાલતું. રાતના ખાવસા સિવાય રાતના ખાવસા તીખા ભાવે, પણ એ વખતે આવી છે. ચોમાસામાં બહુ મજા આવે એના ખાવસા ખાવાની. આવે. અને બાકી ચૂકી ભાજી ને બધું પડ્યું છે. જો બતાવી દો. મસ્ત હશે ખાઈ લે તો. ચૂકી ભાજી આ વખતે સારી લાગે છે. એ મારી મમ્મી નગર થાય ઓલે બટાકાની ઓલી ચિપ્સ ટાઈપની તળે, એ મસ્ત બને, પણ એ મને ભાવતી નથી. બાકી ભાવે એને બહુ ભાવે. અત્યારે નાઇટ મેચ જોવા આવ્યા હતા, પણ અત્યારે ઓલમોસ્ટ આ બધું ફૂલ થઈ ગયું છે. જોવા તમે ખુરશી ક્યાંય ખાલી નહોતી, એટલે છેલ્લે આ જે એન્ટ્રી પોઈન્ટ છે ને, એન્ટ્રી નથી પણ આ કંઈક બનાવ્યું છે ડોમ ટાઈપનું, ત્યાં બેઠા છે. આને તમે ઓળખો જ છો, કાંદા સુધારા હતા યા ભાઈ જેનિસ પાલડિયા. જો હાલો ફોર ગઈ કે નહીં ગઈ? જો નો ગઈ, લઈ લીધો. આઈપીએલ શરૂ થઈ ગઈ કાલથી, પણ મજા આવે છે ટૂંકમાં. બાકી મેચમાં મને શોખ નથી, પણ હરકે હરકા હોય ને તો મજા આવે જોવાની. બીજા હમણાં આવે છે, તો હવે આપણે આ બ્લોગ ને વિરામ આપીએ છીએ. હવે મેચ જોઈ લે. જો છગન માર્યો, જો 6 મારી, જો ગયો. હાલો હવે બ્લોગ ને વિરામ આપીએ, કારણ કે 6 ગઈ. હવે મેચ જોઈએ. ઓલપા જો ડિસ્પ્લે માં એડ ચાલે છે, કારણ કે આને ભાડા નથી કરવાના હોય, એટલે બધા સ્પોન્સર હોય. અને જો એક ડિસ્પ્લે આ સાઈડ છે, જેમાં આઈપીએલ ચાલે છે. રસોડું છે, રસોડું પાછળ છે. હું તો પેલો આવ્યો, બાકી જો આવોટે થઈ ગયો. જો આવોટ છો. હા એ ઓલું રિવ્યુ માંગશે ને હમણાં, એ ક્યાં માંગતો રિવ્યુ ક્યાં આવશે? આમાં ઓલો આ ડિસ્પ્લે માં રિવ્યુ નું છે. એટલે હા સાચી દેખ, એટલે આ તે કનેક્ટ છે. મેં કીધું આઈપીએલ આવે છે. ના આમાં આઈપીએલ નહીં, આ મેચ જ આવે છે. જો બરો બ્રાઇટનેસ થોડી ઘટાડું. જોવો છે વ્યવસ્થા તો ફૂલ કરેલી છે. હાલો વ્યવસ્થા ફૂલ છે. હા પબ્લિક વધી ગયું છે, પણ હમણાં જગ્યા થઈ જાય, કારણ કે રવિવાર છે એટલે હમણાં બધા વી જાય. ચાલો આપણે આ બ્લોગને વિરામ આપીએ છીએ. તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ તો અત્યાર સુધી હું જ ખોટું બોલતો હતો, મમ્મી તો બિચારી સાચું બોલતી હતી. સબસ્ક્રાઇબ કરજો. ચાલો મળીએ નવા બ્લોગમાં નવા વિચારો સાથે. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.